નમસ્કાર મિત્રો, અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। રામચંદ્ર ભગવાનનું તમે નામ તો જરૂર સાંભળ્યું જ હશે। તેમણે કેટલી અપરંપાર લીલાઓ કરી હતી। જ્યારે રાવણ સીતાને લઈ જઈને લંકામાં બંધ કરી નાખ્યા હતા, ત્યારે રામ સેતુ નામના પથ્થરમાં રામ નામ લખીને હનુમાન દાદાએ સમુદ્રમાં ફેંક્યો, ત્યારે તે પથ્થર તરવા માંડ્યો। હજી પણ હોય પથ્થર દરિયામાં એમને મત છે। તો રામચંદ્ર ભગવાનના નામની આપણે 5 મિનિટ ધૂન કરશું। આ મારો ભાઈ છે, એ મારા સાથે રહીને ખૂબ જ લાડ પ્યારથી હું જે કહું તે કરે છે। તો જરા મારો ભાઈ પ્રદીપ। જય શ્રી રામ મિત્રો, આજે મારો મોટો ભાઈ તમને એક હનુમાનજી વિશે મસ્ત અને સારામાં સારી વાર્તા કહે છે। તમે તે શાંતિથી સાંભળજો અને તે જે પણ ગાય, જે પણ કરે તે તમે શાંતિથી સાંભળજો, એ જ મારી વિનંતી છે। તો કૃપા કરીને અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો, જેથી કરીને બીજા વિદ્યાર્થી મિત્રો અમારો વિડીયો જોઈ શકે। ચાલો મોટા ભાઈ, જલ્દીથી તમે ઢોલ સાથે વાર્તા કહેવાનું શરૂ કરો। તો હનુમાનજીની વાર્તા કહું। જ્યારે તેમને ઉડવાનું આવડતું ન હતું, ત્યારે રામચંદ્ર ભગવાને તેમને કીધું કે સીતાને તમારે શોધવા જવાના છે। ત્યારે જે ઊંચી છલાંગ મારે છે અને ઉડવા માંડે છે। પછી હનુમાન દાદાને યાદ આવે છે કે બ્રહ્માજીએ એમને શ્રાપ આપ્યો હતો, જેટલી વાર કોઈ તને યાદ નહીં ધરાવે કે તું ઉડી શકે છે, એટલી વાર તું કદી પણ નહીં ઉડી શકે। પછી તે ઉડવા લાગ્યા। ઉડીને તે દરિયામાં જતા હતા, એમને એક રાક્ષસ મળ્યો। રાક્ષસે કીધું કે હું તને ખાઈ જઈશ। તો હનુમાનજીએ કીધું કે હું મારી સીતા માતાને જોઈને પછી આવું, તું મને પછી ખાજે। પણ રાક્ષસ માન્યો નહીં અને હનુમાનજીને ખાવા માટે મોટું તેના જબડું ઊંચું કરે છે। પછી હનુમાન